અરે ભાઈ, તારી જાનુ જ્યારે તને ફોન કરતી ત્યારે સૌથી પહેલા તને શું પૂછતી? ફોનમાં કાયમ પૂછતી પેલું જીગા ખાધું કે ના ખાધું. અને હા, જ્યારે તમે સાથે હતા ત્યારે એ તને કેવું રાખતી? જીવની જેમ રાખતી, ખોટું નહીં બોલું, કયા રે શબ્દોમાં પ્રેમ એનો તોલું. તે ભાઈ, એ તને આટલો બધો પ્રેમ કરતી હતી તો એ તને ભૂલી ગઈ? મને તો એ જ નથી સમજાતું યાર. પણ આનું તો કારણ કેતો જા. મ્યુઝિક ચલા બે. એની હશે તો કંઈક મજબૂરી, નહીં તો ભૂલે ના જાનું પ્રીત મારી. અરે ભાઈ, તું હવે કોને પ્રેમ કરે છે એ તો કે? મારી જાનુને જ. હે? પણ ભાઈ, તારા લગ્ન તો એની સાથે થયા નહીં તો પણ? હા તો પણ. એના કરતાં તને હવે સાચું કહું ને તો તું એને ભૂલી જા. અરે વાલા, પ્રેમ કરવામાં તો એને મને એવો પ્રેમ કર્યો છે ને કે હું એને ભૂલી જ નથી શકતો. અને હા, જો એને મારી સાથે બેવફાઈ કરી હોત ને તો હું એને એ દિવસે જ ભૂલી જાત. પણ એને મારો સાથ એના પપ્પાની ઇજ્જતના કારણે છોડ્યો છે. અને એવું જરૂરી થોડી છે કે પ્રેમ કરીએ તો લગ્ન કરવા જ જોઈએ. ભલે ને અમારા લગ્ન ના થયા, પણ મારા છેલ્લા શ્વાસ સુધી પ્રેમ તો હું એને જ કરીશ. છેલ્લા શ્વાસ સુધી પ્રેમ તને કરશું, તારી યાદોમાં જાનો મરી મટીશું. અરે ભાઈ, શું કરવું જોઈએ જ્યારે કોઈનો પ્રેમ અધૂરો રહી જાય? ભાઈ, ત્યારે એક જ દુઆ કરાય કે પાછો આવી જાય. અને ભાઈ, તો પણ એ પાછો ના આવે તો પછી મોત આવી જાય. પણ ભાઈ તું અરે જા તું જીવી લેજે, અમે મોતને મળીશું. તારી જાતે જીવી લેજે, અમે મોતને મળીશું. અરે ભાઈ, તારી જાનુ તારાથી અલગ થઈ એ પછી એને તને એકવાર પણ કોલ કર્યો કે એને તારી યાદ પણ આવી? અરે વાલા, કહેવાય છે ને કે જ્યારે કોઈ વ્યક્તિનો નવો સંબંધ બંધાય ત્યારે એને એના સિવાય બીજું કોઈ ના દેખાય. પણ તું જોજે, આજ નહીં તો કાલ એને મારી યાદ આવશે. અને એને મારી યાદ આવશે ને ત્યારે એ બહુ રડશે અને કહેશે કે એક પાગલ હતો જે ફક્ત મારા માટે જ પાગલ હતો. જ્યારે મારી યાદ એને આવશે